ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મોગલમાં. કેમ છો બધા મજામાં જ હશો. જો અમે ઉઠી ગયા છીએ અને અહીંયા જો આવું કંઈક કામ હાલે છે. લેસનનું મીઠા ભેગું જોઈ લ્યું અને ઓલા ભાઈ બેસી ગયા બાજુ. ફાઇનલી જો હવે અમે ઉઠી ગયા છીએ ને ચા પાણીની તૈયારી કરવાની છે. હમણાં ચા પાણી કરી નાસ્તો કરી પછી કામ કરવાનું છે. આજે આપણે ગામમાં પણ જવાનું છે. જો લેસન કરું દાદે તમારા પપ્પા સાથે મીઠી રાખો બીજું કઈ એને જોતું જ નથી. કલર છે એટલે દાદા કલર એના હાથમાં નથી આવતા ને એટલે બે રગત છે. આડે લઈ દે બે આડા હવું કરે. ફાઇનલી અમારા સાહેબ અત્યારે સૂતા છે. જોઈને અત્યારે આજે બુધવાર છે એટલે અમારા સાહેબની રજા હોય એટલે એ સૂતા છે. હવે ઉઠે પછી ચા પાણી નાસ્તો કરીને પછી આપણે બજારમાં જવાનું છે. હવે ક્યારે ઉઠે એ કાંઈ નક્કી ના હોય. એ ઉઠે એ પ્રમાણે આપણે જવાનું હોય. ત્યાં લગીમાં આપણે બધું ફટાફટ કામ પતાવી દેવાનું છે. કામ થઈ જાય પછી જ આપણે જવાનું છે. ત્યારે વાગ્યા છે 9 અને માસી આવી ગયા છે એટલે માસીને આપણે જો ચા દેવા જવાનું છે. માસી ચા પીવો ને? જો માસીને અત્યારે શિયાળાનો ચા પીવા જોઈ. ઓ જો ફાઇનલી માસીને ચા આપી દીધો છે. માસી ચા પીઓ પછી કયો કેવો લાગે ચા? સારો છે. પીઓ તો ખરા તો ખબર પડે આપણે. ગરમ છે. આજે ક્યાં જવાનો પ્રોગ્રામ છે? બુધવારેમાં જવું. વાહ, શું લેવું? કાંઈ લેવું નથી. ઓલા મોબાઈલ લેવા દીધા, ઓલા પૈસા લેવાના. આટા પાટા મારવા મારે છે ને થોડુંક લેવાનું. ઠેક ને ટપ ને થોડું ડોલું તૂટી ખાવું. આજ જઈ આવું છે એમ ને? ફાઇનલ જઈ આવો. હાલો. છોકરા પાસે પૈસા લીધા ને ચકલી આવી જાય ને તેલનું બધું. ચા કેવો છે? સારો. ચા પીવાઈ ગયો? હા, કેવો લાગ્યો ચા? મસ્ત હો, તારો ચા મસ્ત છે. ચા પી મજા આવી ગઈ. મજા આવી ગઈ. પછી કામ કરવાનું હોય. હવે કામ કરવાનું, નેસો કરીને પછી કામ કરવાનું. હાલો, ફાઇનલી ઉઠી ગયા છે ને જો ઈ ચા દૂધ પીવાની તૈયારી કરે છે. ચા વગરની ચેન ના પડે. જો ઈ ગીત ગાય છે કે ચા વગર મને ચેન ના પડે. લીધો જો ચા પીએ છે. હાલો ચા દૂધ પીવા. કેવું ચા દૂધ બન્યું? મસ્ત. તો આને ચા પીને તો જો માથું બોરાવે. જો જો એને ક્યાં જવું છે તમારે? ગામમાં. ગામમાં? અમારે આવું. ના લે ના પાડે કેમ? કે આપણો અનુભાઈ નાચે છે, ગીત લાગ્યું ને એટલે જો અને બહુ મજા આવી. મોગલમાં જો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. બધું કામ થઈ ગયું છે. આજે મારી ફ્રેન્ડ આવવાની છે, બાજુમાં ગામમાં જ રહે છે એટલે એ આવવાના છે એટલે હું બધું કામ કરીને રેડી થઈ ગઈ છું નાહી ધોઈ. હવે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે રસોઈ બનાવવાની છે. અને અમારા સાહેબ કામથી બહાર ગયા છે ગામમાં, હમણાં આવશે પછી અમારે પણ ગામમાં જવાનું છે એટલે અત્યારે રસોઈ બનાવવાની છે. મહેમાન આવે છે એટલે આપણે બપોરે મળશું. બાય બાય. પછી મેં મૂકી દીધું દાળનું તેલ અને પછી નાખી દીધો લીમડો અને પછી ટમેટું નાખીને કર્યો ભડકો. તા તો તપેલી ઉડી ગઈ. પછી મેં તપેલીને હરખી કરવી પડી, ઉડી ગઈ એટલે. જો દાળ વઘારાઈ ગઈ છે આપણે જોઈ લો. પછી મેં કરી તપેલી હરખી અને એમાં પછી થોડીક ચટણી નાખી દીધી એટલે મજા આવે. જુઓ દાળ બતાવું તમને, ભડકા થયા ને એટલે વાપસ નાખી દીધી દાળ અને બની ગઈ અમારી દાળ થઈને તૈયાર થઈ ગઈ. બધી રસોઈ જો કમ્પ્લીટ બની ગઈ. મેં કર્યો ટેસ્ટ. તા તો મને દાળ પીવાની બહુ મજા આવી. જુઓ પછી દાળનો ટેસ્ટ કરીને પછી મેં શાકનો ટેસ્ટ કર્યો પણ એમાં પણ મને બહુ મજા આવી. જોઈ લ્યો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.
જો અત્યારે હું જમવાનું બનાવી રહી છું. જો લોટ બાંધી લીધો છે અને શાક, ચોરીનું શાક, સૂકી ચોરીનું શાક કર્યું છે. જોઈ લ્યો. એમાં થોડુંક લાલ મરચું નાખી દીધું. ફાઇનલી માસી બુધવારીમાંથી પાછા આવી ગયા છે. હું લઈ આવી, આપણે પૂછીએ શું લઈ આવ્યો માસી? ડ્રેસ, બીજું ટબ ને બધું. કેવી મજા આવી? હારા ખરીદી હારી કરી આવ્યા. ખરીદી કરી આવ્યા. કેવું હતું બધું? અસલ હતું બધું. કેટલા વાગે ગયા હતા? 10 વાગે. 10 વાગે. પાછા આવ્યા કેટલા વાગે? 11 વાગે. જમી લીધું? શું જમી લીધું? રીંગણા બટેટા. રીંગણા બટાટા. લે હા, હાલો કયો બુધવારીમાં આવજો. કયો બુધવારીમાં આવી ગયો. અત્યારે વાગ્યા છે બપોરના 2 અને અમે લોકો નીકળી ગયા ખરીદી કરવા. જો અત્યારે અમે ખરીદી કરવા જઈએ છીએ. જો આપણે ગામમાંથી શું ખરીદી કરી આવ્યા એ તમને હું બતાવું, તમે જોઈ લો. અમારે તૈયાર થવાની બધી વસ્તુ લઈ આવી છું. જો અમારે હમણાં લગ્ન છે ને એટલે બધી વસ્તુ તમને બતાવું. જુઓ, જોઈ લેજો બધી વસ્તુ. બધી લઈ આવી, જોઈ લો. એટલી ખરીદી હું ગામમાંથી કરી આવી છું. જુઓ, આ બધું ડેન્ટિંગ પેન્ટિંગ કરવાનું છે. જુઓ, બધું આમાં લગાવવાનું છે. કેવું છે બીજું? કેવી છે દાબેલી? બોલ. દાબેલી બહુ મસ્ત છે. હાલો બધાય જમવા. ચટણી, છાશ. સાંજ પડીને જો તાપણું કર્યું, જો અનિરુદ્ધને શેકવા માંડ્યા. જો